નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોની અંદર આપણે જોઈ ગયા દલીલનું પ્રામાણ્ય અને નક્કી કરવા માટેની સત્યતા કોષ્ટકની જે પ્રત્યક્ષ રીત છે એની ચર્ચા આપણે કરી। એની અંદર આપણે બે ઉદાહરણો જોઈ ગયા, પરંતુ હવે જ્યારે કૌંસમાં વાક્ય આપ્યા હોય તો તે સમયે તમારે એની પ્રાતિક રજૂઆત કેવી રીતના કરવાની છે અને સામૂહિક રૂપે કઈ રીતે ગોઠવવાનું છે એનું એક ઉદાહરણ જોઈએ। કે એક ઉદાહરણની અંદર છે, જુઓ, કૌંસમાં વિદ્યાર્થીઓ અભ્યાસુ છે અને વિદ્યાર્થીઓ શિસ્ત પ્રેમી છે, કૌંસ પૂરો, તો અને તો જ શાળાનું ગૌરવ વધે છે। તો આ રીતેનું વિધાન છે, શાળાનું ગૌરવ વધે છે, તેથી વિદ્યાર્થીઓ અભ્યાસુ છે અને વિદ્યાર્થીઓ શિસ્ત પ્રેમી છે। તો આ પ્રકારનું વાક્ય તમને આપ્યું હોય પરીક્ષામાં તો ત્યારે તમારે એને સંકેતાવલીમાં મૂકવાનું છે કે વિદ્યાર્થીઓ અભ્યાસુ છે, તો એના માટે આપણે ધારો કે લઈએ પી। તમે કેપિટલ અક્ષર કોઈ પણ લઈ શકો, એ બી સી ડી માંથી। તો અહીંયા આપણે વિદ્યાર્થીઓ અભ્યાસુ છે એના માટે પી લીધું, વિદ્યાર્થીઓ શિસ્ત પ્રેમી છે એના માટે આપણે ક્યુ લીધું, અને શાળાનું ગૌરવ વધે છે એના માટે ધારો કે આપણે આર લઈએ। તો આ રીતે એની પ્રાતિક રજૂઆત કરવાની છે। તો પ્રાતિક રજૂઆતની અંદર જોઈએ કે વિદ્યાર્થીઓ અભ્યાસુ છે એના માટે આપણે પી લીધું, તો અહીંયા તમારે પી મૂકવાનું છે। અનેથી જોડવામાં આવ્યું છે, અને વિદ્યાર્થીઓ શિસ્ત પ્રેમી છે, તો જ્યારે અને આપેલું હોય તો એને આપણે સમુચ્ચયથી જોડવાનું હોય, તો અહીંયા પી સમુચ્ચય, અને વિદ્યાર્થીઓ શિસ્ત પ્રેમી છે એના માટે આપણે ક્યુ લીધું એટલે અહીંયા ક્યુ લખવાનું, એટલે પી સમુચ્ચય ક્યુ કૌંસ પૂરો કરવાનો। અને જો તો અને તો જ એનાથી જોડવામાં આવેલું છે, એટલે જો તો અને તો જ હોય તો આપણે દ્વિશરતી લેવાનું છે। તો અહીંયા દ્વિશરતી, શાળાનું ગૌરવ વધે છે એના માટે આર, તો અહીંયા પી સમુચ્ચય ક્યુ દ્વિશરતી આર, અને શાળાનું ગૌરવ વધે છે તો આર માટે પી સમુચ્ચય ક્યુ, માટે વિદ્યાર્થીઓ અભ્યાસુ અને વિદ્યાર્થીઓ શિસ્ત પ્રેમી છે। એ પ્રાતિક રજૂઆત તમારી આ રીતે થઈ। હવે અગાઉ કીધું હતું તે મુજબ કે જ્યારે બે થી વધુ આધાર વિધાનો હોય તેને સમુચ્ચય રૂપે જોડવાનું છે, તો ત્યારે તમારે અહીંયા મોટા કૌંસમાં મૂકવું પડશે કે મોટા કૌંસની અંદર અને ફરી નાના કૌંસની અંદર પી સમુચ્ચય ક્યુ કૌંસ પૂરો દ્વિશરતી આર, અને મોટો કૌંસ પૂરો કરવાનો, અને આપણે સમુચ્ચયથી આ વિધાનને જોડવાનું છે, તો સમુચ્ચય આર અને તમારે પી સમુચ્ચય ક્યુ એ ફલિત વિધાનને ફલિત કરવાનું છે। તો આ રીતે તમને પહેલા તો આ વિધાન આપેલું હોય તો તેને પ્રાતિક રજૂઆત અને સમુચ્ચય રૂપે તમારે જાતે મૂકવાનું છે, અને પછી સત્યતા કોષ્ટક બનાવવાનું છે। હવે જ્યારે ત્રણ આધાર વિધાનો હોય ત્યારે આપણી હરોળ કેટલી બનશે? 8, અને આ રીતે તમારે અહીં 8 બનાવવાનું છે। બે વાર સત્ય લેવાનું, ચાર વાર તમારે સત્ય લેવાનું છે, અને 4 વાર અસત્ય। બીજી હરોળની અંદર 2 વાર સત્ય, 2 વાર અસત્ય, 2 વાર ફરી સત્ય અને 2 વાર અસત્ય, અને ત્રીજી હરોળની અંદર સત્ય અસત્ય મૂકીને તમારે લાઈનને પૂરી કરવાની છે। એટલે તમને સૌથી પહેલા તો કોષ્ટકની અંદર આ રીતે ગોઠવતા આવડવું જોઈએ કે પહેલી હરોળની અંદર 4 વાર સત્ય લેવાનું, 4 વાર અસત્ય, બીજી હરોળની અંદર 2 વાર સત્ય, 2 વાર અસત્ય, 2 વાર ફરી સત્ય અને 2 વાર ફરી અસત્ય, અને ત્રીજી હરોળની અંદર સત્ય અસત્ય સત્ય અસત્ય કરી તમારે લાઈન પૂરી કરવાની છે। હવે તમારે પી સમુચ્ચય ક્યુ અહીં આપ્યું છે, તો તમારે જોવાનું પી કઈ લાઈનમાં છે? પહેલી લાઈનની અંદર, ક્યુ કઈ લાઈનમાં છે? બીજી લાઈનમાં, તો અહીંયા તમારે 2 લખવાનું છે। કયા નિયમના આધારે મૂકવાના છે? તો કે સમુચ્ચય। સમુચ્ચયનો નિયમ તમારે હવે યાદ કરવાનો। સમુચ્ચયનો નિયમ શું છે કે બંને વિધાન સત્ય હોય તો જ વિધાન સત્ય, નહીંતર બધા વિધાનો અસત્ય। તો હવે તમારે પહેલી અને બીજી લાઈનને જોવાનું, તો આ બંને લાઈનમાં સત્ય આપ્યું છે માટે અહીં સત્ય, અને અહીં પણ બંને લાઈનમાં સત્ય છે એટલે અહીં સત્ય, અને બાકીની બધી લાઈનમાં સત્ય અસત્ય છે એટલે બધા કેવા આવશે? અસત્ય। એટલે તમારે આ રીતે લાઈન મૂકવાનું છે। હવે પાંચમી લાઈનમાં જુઓ કે પી સમુચ્ચય ક્યુ કૌંસ પૂરો દ્વિશરતી આર, તો પી સમુચ્ચય ક્યુ કઈ લાઈનમાં છે? ચોથી લાઈનમાં, તો તમારે અહીંયા 4 લખવાનું છે। આર કઈ લાઈનમાં છે? તો ત્રીજી લાઈનમાં, તો તમારે અહીંયા 3 લખવાનું છે। કયા નિયમના આધારે બનાવવાના છે? તો દ્વિશરતી, તો અહીંયા તમારે દ્વિશરતી લખવાનું। હવે દ્વિશરતીનો નિયમ તમારે યાદ કરવાનો છે। દ્વિશરતીનો નિયમ જે છે એની અંદર આપણે જોઈ ગયા હતા કે જ્યારે બંને વિધાન સત્ય હોય અથવા બંને વિધાન અસત્ય હોય તો જ વિધાન સત્ય, નહીંતર બધા વિધાનો અસત્ય આવે। તો અત્યારે તમારે ખાલી ચોથી અને ત્રીજી લાઈન, આ બે જ લાઈનને તમારે ધ્યાનમાં રાખવાનું અને જોવાનું કે આમાં બંને સત્ય છે એટલે અહીં સત્ય આવશે, અહીં સત્ય છે પણ અહીં અસત્ય છે એટલે અહીં અસત્ય,
અહીં અસત્ય છે, અહીં સત્ય છે એટલે અહીં અસત્ય. તે જ રીતે આ બધી જ લાઈનની અંદર સત્ય અસત્ય આપ્યું છે એટલે અહીં અસત્ય. પણ છઠ્ઠી લાઈન જે છે એની અંદર બંને વિધાન અસત્ય છે એટલે અહીં વિધાન કેવું આવશે? સત્ય. અને આઠમી હરોળમાં જુઓ કે એની અંદર બંને વિધાન અસત્ય છે એટલે અહીં વિધાન સત્ય આવશે. એટલે તમારે દ્વિશરતીનો નિયમ યાદ રાખવાનો અને જોવાનું કઈ જગ્યાએ બંને વિધાન સત્ય છે અને કઈ જગ્યાએ બંને વિધાન અસત્ય છે એ તમારે જોઈ લેવાનું. ત્યાં સત્ય મૂકી દેવાનું અને બાકીના વિધાનો અસત્ય આવે. તો આ રીતે તમારે એને ગોઠવવાનું છે. ત્યાર પછી તમારું આખું આધાર વિધાન તમારે મૂકવાનું છે કે મોટા કૌંસની અંદર કૌંસમાં p સમુચ્ચય q કૌંસ પૂરો દ્વિશરતી r કૌંસ પૂરો અને સમુચ્ચય r. તો આ આખું આધાર વિધાન અહીંયા મૂક્યું છે. તો તમારે જોવાનું કે આ p સમુચ્ચય q કઈ લાઈનમાં છે તો કે છઠ્ઠી લાઈનમાં દ્વિશરતી r વાળું. તો અહીંયા તમારે 5 લખવાનું છે. અને સમુચ્ચય r કઈ લાઈનમાં છે તો કે ત્રીજી લાઈનમાં. તો અહીંયા તમારે 3 લખવાનું છે. કયા નિયમના આધારે આપણે મૂકવાના છે? સમુચ્ચય. અહીંયા દ્વિશરતી નહીં જોવાનું, એક મોટા કૌંસની અંદર એ આવી ગયું એટલે સમુચ્ચયના નિયમના આધારે મૂકવાનું છે. તો અત્યારે તમારે માત્ર 5 અને 3 આ બે લાઈનને જોવાનું છે અને સમુચ્ચયનો નિયમ યાદ કરવાનો. સમુચ્ચયનો નિયમ શું છે કે બંને વિધાન સત્ય હોય તો જ વિધાન સત્ય, નહીંતર અસત્ય. તો અહીં માત્ર પહેલી જ લાઈનની અંદર બંને વિધાનો સત્ય આવે છે. પાંચમી અને ત્રીજી લાઈનને જોવાનું, બંનેમાં સત્ય આવે છે એટલે અહીં સત્ય. બાકી બધી લાઈનમાં સત્ય અસત્ય છે એટલે બધા કેવા આવશે? અસત્ય. જોઈ લેવાનું બીજી લાઈનમાં બીજા કઈ જગ્યાએ બંને વિધાનમાં સત્ય છે એવું કોઈ જોવા મળતું નથી એટલે બધા અસત્ય. તો આ રીતે તમારે એને મૂકવાનું છે. હવે તમારું છેલ્લું છે ફલિત વિધાન. તો ફલિત વિધાન p સમુચ્ચય q. તો અહીંયા p સમુચ્ચય q કઈ લાઈનમાં છે? ચોથી લાઈનમાં. તો અહીંયા તમારે 4 લખવાનું અને ફલિત વિધાનની અંદર અગાઉ કીધું હતું તે મુજબ બેઠી જ એ લાઈન તમારે લખવાની છે. તો ચોથી લાઈનની અંદર 2 વાર સત્ય છે અને બાકીના બધા અસત્ય છે. તો તમારે તે બેઠી અહીંયા લાઈન લખવાની કે 2 વાર સત્ય, બાકીના અસત્ય અને અહીંયા લખવાનું 4 પ્રમાણે. તો આ રીતે તમારે જોવાનું. હવે આ દલીલ જે છે એ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ તમારે લખવાનું છે. તો જોવાનું આધાર વિધાન અને ફલિત વિધાનમાં. તો ત્યારે તમારે યાદ કરવાનું કે જો આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન પણ સત્ય હોય તો તે વિધાન તે દલીલ કેવી સાબિત થાય? પ્રમાણભૂત. તો અહીંયા બંને વિધાન સત્ય છે, બાકીના બધા અસત્ય છે. તો અહીં આ બંને વિધાન સત્ય હોવાને કારણે આ દલીલ કેવી ગણાશે? પ્રમાણભૂત ગણાશે. તો તે જ રીતે મિત્રો હવે ધારો કે તમને પહેલા આધાર વિધાનો આપેલા હોય એની પ્રાતિક તમારે રજૂઆત કરવાની હોય, ત્યાર પછી ને સમુચ્ચય રૂપે જોડીને તમારે કરવાનું હોય. તો ઘણીવાર તમને સીધું જ આ રીતે વિધાન આપેલું હોય અને તમારે એ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ સાબિત કરવાનું હોય. તો એનું એક ઉદાહરણ જોઈએ કે a શરતી b માટે b શરતી a. તો આ રીતે તમને વિધાન આપેલું હોય તો ત્યારે તમારે એની સત્યતા કોષ્ટક બનાવવાનું છે. તો એની અંદર 2 વાર સત્ય આવશે, 2 વાર અસત્ય. સત્ય અસત્ય સત્ય અસત્ય. તો આ રીતે 4 હરોળ બનશે અને ત્યાર પછી a શરતી b અને b શરતી a. તો આ આધાર વિધાન અને ફલિત વિધાન તમારે મૂકવાનું છે. અહીંયા અગાઉ આપણે જોઈએ એ પ્રમાણે કે અહીંયા a કઈ લાઈનમાં છે તો પહેલી લાઈનમાં, b બીજી લાઈનને. તો 1 અને 2 નિયમ શરતીનો. તો 1 અને 2 ના આધારે શરતીનો નિયમ તમારે યાદ કરવાનો કે એની અંદર જોઈએ તો કે આધાર વિધાન પહેલું વિધાન સત્ય હોય અને બીજું વિધાન અસત્ય હોય તો જ વિધાન અસત્ય, નહીંતર બાકીના વિધાનો સત્ય. તો આની અંદર બીજી લાઈન જે છે એની અંદર પહેલું વિધાન સત્ય છે, બીજું અસત્ય છે એટલે અહીંયા વિધાન અસત્ય, બાકીના બધા વિધાનો સત્ય. તે જ રીતે ચોથી લાઈનમાં જોઈએ તો કે b. તો b કઈ લાઈનમાં છે? બીજી લાઈનની અંદર. a પહેલી લાઈનની અંદર. તો 2 અને 1. હવે તમારે પહેલા 2 ને જોવાનું પછી 1 ને જોવાનું. અને શરતીનો નિયમ તો પહેલા 2 જોવાનું છે. તો તમારે જોવાનું કે પહેલું વિધાન સત્ય હોય અને બીજું વિધાન અસત્ય હોય એવું ત્રીજી લાઈનમાં છે. તો એ વિધાન અસત્ય, બાકીના બધા વિધાનો કેવા આવશે? સત્ય. તમારે એ રીતે જોવાનું, પહેલા બીજી લાઈન જોવાનું, પછી પહેલી જોવાનું અને એ રીતે ગોઠવવાનું છે. તો ત્રીજી લાઈનમાં પહેલું સત્ય છે, બીજું અસત્ય છે એટલે ત્રીજી લાઈનમાં તમારે આ અહીં વિધાન અસત્ય આવશે શરતીના નિયમના આધારે, બાકીના બધા વિધાનો સત્ય. હવે આ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે તમારે જોવાનું છે. તો અહીંયા બંને વિધાનો સત્ય આવ્યા છે. ચોથી લાઈનમાં પણ બંને વિધાનો સત્ય આવ્યા છે એટલે તમે એવું વિચારો કે આ દલીલ પ્રમાણભૂત છે. પણ એ ઉપરાંત આખી હરોળની અંદર તમારે જોવાનું. તો આ જે ત્રીજી હરોળ છે એની અંદર એક વિધાન સત્ય છે, આધાર વિધાન સત્ય છે
પણ ફલિત વિધાન કેવું આવેલું છે? અસત્ય. એટલે ભલે આ બંને વિધાનો સત્ય આવ્યા છે પણ તમારી એમાંની કોઈ પણ એક ખરોળની અંદર જો આધાર વિધાન સત્ય આવી ગયું હોય અને ફલિત વિધાન અસત્ય હોય તો તે દલીલ કેવી ગણાશે? અપ્રમાણભૂત. એટલે આના આધારે તમને આ દલીલ કેવી ગણાય? અપ્રમાણભૂત છે. એટલે મિત્રો તમને હવે આ રીતે સત્યતા કોષ્ટક બનાવવાનો ખ્યાલ આવ્યો જ હશે. હવે હું તમને કેટલુંક ગૃહ કાર્ય આપું છું, એ તમારે નોંધી લેવાનું છે અને તો હવે તમે આ ગૃહ કાર્યને નોંધી લેજો. જુઓ, પહેલું તમને આપ્યું છે, જો ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે તો દેશ સમૃદ્ધ બને છે. દેશ સમૃદ્ધ બને છે, તેથી ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે. તો આ વિધાનના આધારે તમારે એનું પ્રાતિક રજૂઆત કરવાની, એને સમુચ્ચય રૂપે મૂકવાનું અને સત્યતા કોષ્ટક બનાવવાનું છે. તે જ રીતે બીજું જુઓ, જો વૃક્ષો વધુ વાવો છો તો પછી કૌંસ છે, વાતાવરણમાં પ્રદૂષણ ઘટે છે અને વાતાવરણ આહલાદક બને છે. કૌંસ પૂરો. વૃક્ષો વધુ વાવો છો તેથી વાતાવરણમાં પ્રદૂષણ ઘટે છે અને વાતાવરણ આહલાદક બને છે. હવે આ જે વિધાન છે એ તમારે લખવાનું છે અને એ રીતે તમારે કૌંસમાં આગળ આપણે જોઈ ગયા તે મુજબ તમારે એની પ્રાતિક રજૂઆત કરવાની છે. સંકેતાવલીમાં પહેલાં તો મૂકવાનું, એની પ્રાતિક રજૂઆત કરવાની, ત્યાર પછીને સમુચ્ચયમાં મૂકવાનું અને ત્યાર પછીનું સત્યતા કોષ્ટક બનાવવાનું છે. અને અત્યારે જે આપણે ઉદાહરણ જોઈ ગયા એ મુજબ તમારે આ ત્રીજું જે છે એમાં એ શરતી નિષેધ બી માટે નિષેધ એ, આ ત્રીજું લખવાનું છે, એની પ્રાતિક લખવાનું છે તમારે. અને ચોથું છે પી વિકલ્પન કૌંસમાં ક્યુ સમુચ્ચય આર કૌંસ પૂરો નિષેધ પી માટે ક્યુ સમુચ્ચય આર. તો આ બંનેના માત્ર તમારે સત્યતા કોષ્ટક બનાવવાના છે. જ્યારે આ ઉપરના જે બે ઉદાહરણો છે એની અંદર તમારે એની પ્રાતિક રજૂઆત પણ કરવાની છે, સમુચ્ચય રૂપે પણ મૂકવાનું છે અને સત્યતા કોષ્ટક બનાવવાનું છે. થેન્ક યુ.